ઘર ઘરની ભવાઈ એ બધું સાફ કરી દેજો પાછો એ સહેજે આવો ના રહ્યો તો ઘરના પડે પડે એ બાબુ તાર ભાઈ તો ગયા હા બાપુજી તાર ભાઈ તો ગયો હશે ક્યાંક રમતો હશે હા ખબર નથી મને એ સંજા અમાય ઓ બાબા તો હારો તો ગયો મને હું ખબર તો જ્યાં તમે શું ધ્યાન રાખો છો બાપુજી રમતો હશે અહીંયા ક્યાંક તો કશી રે આમ જો આછો તરે છે એ ભૈલું નીચે ઉતર ને તો ઉતરો ગમે મન પાડીશ ભૈલું નીચે ઉતર ને એથી નહીં પેલી બાજુથી ઓમ થઈ ને તો ઉતરો ગમે મન ક્યાંથી ચાલે તું હમણાં સુરતી જેડી આવશે તારા બાપુજી સમજે તો બાપુને આ કેવું કરે છે આપે ભાગી જશે નાનો છે એ તો અરે નાનો છે પણ પડશે હાથ પગ દવાખાને તો મારે લઈને જવું પડશે કે આવ્યો છે 15 થી આયા બાબા નેતા આયા. તમે શું રાખો છો લ્યા બાબા અમે તો અમારું કામ કરીએ ઉપરથી પર ભાગે તો મારા દવાખાને મારે દોડવું પડે રૂપિયા મારે કાઢવા પડે અને આ કિલોલું આલ્યું છે ત્યાંની ઓછ છોડી દો છે ઝઘડાલો છે એ ભૈલું નીચે બેસને પણ ઉપર શું લેવા જાય છે જમીન ઓછી પડે છે તને કોઈ રમવાનું હોય કઈ પત્રો પર ચડવાનું હોય હે અને આ ગિલોડ કોઈની હોય છોડશે રવા દે કોકને વગાડશો ઝઘડા લાવશે અને 15 દાડા છે આવું તો મહેમાન ગતિ ના હોય જે તારો બાપુને કેમ કૂચે છે મારો ભાઈ જો આ કોમ કરો છો કોમ બરો બાબા પેલું સાફ કરતું હું જઉં ખેતરમાં પેલા કપા રાય ખબર પડી ને હું પારો લઈને જઉં ખેતરમાં તું મારો ચાંદ પોણી લઈને આય આવ બાબા હા હવે બેસી ના રે તું હા બાબા પેલું થોડું સાફ કરીને આવું આ સાફ કરી અને માવલી ચા પાણી લઈને આય. બહુ તું ચા કાઢ હેડ આયા છે મહેમાન ગતિ ચોખ્ખું કઈ કેમ નહીં દેતા કે તારો ભાઈ ખટકે છે પણ કેટલું ગોળ ગોળ ફરીને મારા ભાઈ ઉપર જ આવી જાય વાતે વાતે ભૈલું, હા બોલ ઉપર ના ચડતો હો તો નીચે રમજે એ હારું બોલ લત્તુ બાપી એ વાંચી ફટાફટ નીકળવાનું કર કોઈ ફૂલ જ નહીં રહેવાનું તારો દેખાડ શાંતિ રાખ ગઢ ફૂડિયા તારું નહીં પણ તારા ઘેર નહીં આય એ ઘર ફૂટ્યો કોને કહી છે મારા ગુંડો નું મારા જીજાજીનું ઘર છે તો મને નેકરવાનું ફટાફટ મહેમાન છે તો મહેમાન રીતે રાખ હમણાં તને હમણાં ઓય વધારે ના બોલતો નકર મગજ સરખું ના ઉપલું તો ભૂકા નહીં કહી જાય તારા ખબર છે પારકા ગામમાં આવીને દાદાગીરી ના કર કે શું દોત પૂરીના માં વાગ્યો જમીન નેકરવાનું કરતો ઘર ફૂટ્યો કોને કહી છે લે હું છે લે ઘર ફૂટ્યો કોને કહી છે શું છે તાર તારું છે હે તારું છે ભૈલું, એ લેગા ભાઈ એ દેખા એ લેગા ભાઈ અરે, ભાગે મારા ભૈલુંને ભૈલું રેવા દે ને રાવા દો મહેમાન તમે સંજ્યા સમજાઈ દે લે આ તારા આમ કમ દોણા જાજા ના કોણ કોટે ભાઈ નાખે મહલ તો ભાઈ સમજો ને તમે તો પણ ભાભી જોવા તમારા ભૈયા જો સર દોટ પૂરી જો ને ભાઈલો! જોજે મહેમાન સંજય! એ ભાગી એ જશે મહેમાન! ભૈલું, હાલ ભાગી ઓછા બોલે જાય. તો મેલ દિયો કોણ કુકર તો જીજાજી હાથ પાડ દો ને નહીં પાડી દેવો મેલ દેયો દાદાજી બતાવો છો સંજય મારા ઘેર આવીને સંજય એક કામ કરજે આને તું ખેતરમાં લઈને જજે જા બાપુજી જોડે લઈ જા પણ ચા લઈને જવાનું છે ચા તો હું બનાવું છું ચા ને બધું હું લઈને આવું જા આને લઈ જા ભેગા. ભૈલું, શાંત રહે ને લેડો
લઈ જવાનું છે નેકરવાનું કર સોનમાનું ને કામ હાલ દોત પાડ દે પહેલું શું કરે તેણી એક ગરદા જમનો પી દઉં મારા આમ. આ બૂટ તારા લઈ જા લેકા ભાઈ તમે બે શું તો બૂટના બૂટ રાખ્યું હોય કે બધું એને કાંટો વાગશે કોનું ખવડાય તો લતું આવી તમારા ભાઈને આ લેગા ભાઈ નાનું છોકરું છે તમે કેમ એવા તાવ છો એના વાદે બોલો શું કામ હતું એમદમ આયો તો ભાભી આ તો હમણાં આયો નતો કે ઘર બાજુ તમે મારો ભાઈ છે થોડો અડવિત્રો છે મસ્તીખોર છે નાનો છે બુદ્ધિ ઓછી છે ને બેસો લત્તુ ભાભી તમે જોવત ખરા શું બોલે છે બોલવા ફોન જ રહેતી નહીં હું એમ કીધું પછી ખાલી એમ કીધું લત્તુ ભાભી મને કે હોય ચમ આવ્યો છે મારા ઘેર હવે થોડા દિવસ રહેવાનું છે કામ છે તમારે કઈ ના ના એમને જ આવ્યો તો લત્તુ ભાભી હમણાં આયો નતો ઘર બાજુ હું કહું લાવ સંજ્ઞાને લત્તુ ભાભી મળતા હું સારું પછી મળું મારે ચા ને બનાવીને બાપુજી માટે લઈ જવું છે. હાડો તને લત્તુ ભાઈ મારે જવું તો મોડું થાય તેની એકવાર ગજભાઈ થાય અંદર એવો ખંકેરો છે ને બરોબરનો કે લત્તુ ભાભી સંજ્ઞાને ખબર ના પડે એવો ગજમાં આવે ને એકદમ તારે એવા આમ તો લેવા ને બરોબર ના જતા જીજાજી તમે મારો ખોટો પકડી રાખો મારો છોડી દીધો ને એના ટોટે બોટે ભાઈ નાખો તમે મહેમાન ગતિ કરવા આયા છો કે ઝઘડા કરવા આયા હો મને એમ કેજો એ રે અને ટોટે હું આપણે નાખું ભાઈ રહ્યું હવે તો એક તારી એકડો મળવા દો ખાલી એને બોલતા નહીં મહેરબાની કરીને જેલમાં જઈને આયેલો મર્ડર કરે હું બેયની હું કહું જીજાજી બે મર્ડર કરેલો હાચું તાણા આવડું ચપ્પુ રાખ સપનું રાખે છે ઓવો એટલે બોલતા નહીં મહેરબાની કરી જીજાજી નહીં બોલો ઝઘડો નહીં કરવાનો એટલે ગાંગાથી નહીં કરવા જીજાજી આ તો હાલ તમે કીધું નકા તો ભેંસ લઈને ગાલ લે ને સપનું હું તો ક્યાં થઈ જાઉં મરી જાવ હજી તો તમારે પહેણવાનું એ બાકી છે. તારા નહીં બોલો હો. ઓય તમે કણા ગજી આવ્યો કણે હું મારા જીજાજીને અંગાડા આવ્યો છું શું છે એ? હા યાર એ અમાય અમાય અરે એ આ બાપા તો ભંચરા જવાનું હોય તો લઈને આવ્યો ઓકા હે બાપા હું હતો અલ્યા બે કપાળના ઓઠામાં તોડ છે તો રવા જોજે દ્યો કે પત્તો તૂટી જાય તું આને છો લઈને આવ્યો આ તું મકામ ચાલો ખેતરમાં એને ઘેર લઈને રાખવાનું હોય તું લઈને ઉપાડી ફાંસી દે એ રમચી વાત લે બે પાડીઓ નાખે બાપા મને તો કાલનો કેળેમાં હણકો પડ્યો નહીં કે એમાં હણકો પડી ગયો અંદર લ્યો તું તો વાંધો લઈ ગયા હારાને લઈને ખભા ફાડે મારે મજૂર કરવું પડશે તો મજૂર કરી દો કે તે કરવો જ પડશે ને જઈ આવો પેલા લેખાને બોલી આવતા ને તમે કશા કોમ ના નહીં લેગાન લઈને આવછી ને એક તો હારે હોય છું બે જણા હળમળા કરશે એ બાપા બીજું કોઈ મજૂર નહીં બીજા લાવજો કે લેગાન નહીં લાવવો તારા સંપર્કમાં છે કોઈ ના મારા બારમાં કોઈ નહીં બાપા તો તાય થાય ના હું કાંઈ નકામ બોલ બોલ કરશે તો લેખો છે કોમનો હવે લેગાન લેવા જાઓ તાને તું તારી ને ખભા કરીને ફળ તારો હારો આવ્યો છે તે થઈને આયા છે હારાનું આગળ ખેતરમાં એને કાઢી લે બાર બે કપાના ઓઠા પાછે મારી મજૂરી કે માથે પાડશે લઈને આવ્યો છે કણે પેલી બાજુ બહાર રમો તો જીજાજી આવ્યું લઈ જાઉં ચોપ્પા ઘેર ઝાપક મેલોક કપાસ પણ આ ઘેર ચોપી ઘેર ચોપ્પા તો છે તો. અમે પેલા બાપો પાડી જાય તો જેડીઓ મેલજી બૈડામો ને બૈડામો નીકળો બાર હવે આ નેનો નથી ને નો ચોપેલો છે ઓય આ બાજુ રમો કે બાપો લેગાન લેવા ગયા હું ને આ બે ભેગા થાય પાછા ડખા થાય એ બાજુ રમો કીધું લે બે પાડીઓ નો એટલે ક્યારે દુખ્યું છે ક્યારે દુખ્યું છે બસ આયા કાના ક્યારે દુખ્યું છે બાપુજી હા પાછા ચાલે હું ચા લઈને આવતી હતી ને તમારા ઘરવાળાને કીધું ને કર્યા બે પાડીઓ નોશ એટલે કે મને ચહકો પડ્યો છે અમારા મજૂર લેવા જવું છે હા બાપુજી સંજય ને કાલનું છે ને કમરમાં દુખે છે પેલું વજન ઉપાડ્યો ને એટલે હા તમે તો એની હામાં આ બધું કરે છો
મારે પેલા લેખાને લેવા દે હું લેખો આવે તો 2-4 પાડીઓ એ નોખે 2-4 પાડીઓ હું નોખું લેગાભાઈ લાવશો મજૂર તરીકે ઓવે બાપુજી બીજું કોઈ નથી તમને લેખન શું કરે છે હે તમને લેખન શું એલર્જી છે હે લેખો જ આવશે મારે ચા તો પી લો નહીં પીવો મારે ચા છે લેગાભાઈ આવશે અરે, જપો કે પણ હાથ હખણા નહીં રહેતા તમારા શાંતિથી બેહો કે લે સંજીત ચા માં નહીં પીવો જા પેલું તારે ચા પીવો છે ઓહો વાટકી નથી લાવ્યો રકાબીમાં પી લે આવજો જા લે પાણી. એ સંજય આ બાપુજી તો મજૂર તરીકે લેગાભાઈ ને બોલાવા ગયા છે લોચા જ છે ને પબડો મહેમાન લેગો મજૂરી આપવાનો છે એટલે શાંતિ રાખજો ભૈલો શાંત રહે ને શું કામ આટલો બધો ગુસ્સે થાય છે શાંતિ રાખવાનું કીધું ગરમ નહીં થવાનું ચપ્પુ રાખે ખબર હે ને હા? ઓ, ચપ્પુ કોઈ નહીં એ તો. ભૈલો હા લેગાભાઈ આવે છે બોલતો નહીં સેજ બી હારું શાંત રહેજે હા પણ તમે જપો કે પેલા કપા તોડક્યો લાવજો લો ભૈલો સાંભળ સરખો નહીં રહ્યો બબાલ થઈને તો રિક્ષા બોલાવીને બિસ્તરા પોટલા ભરાવી દઈશ હો તારા નાગુ મૂકી આવીશ છેક લે તમે લેજે રમો ઈક અમુક પેલી બાજુ ઓટો મારો લે પેલું રમ ઓ લેખા બાબુ અંકલ કમું જો છે લ્યા નરવો શું શું કરું તાનું ભૂત કદાનું કરું કોણ ધંધો છે નથી નવરો છે તાનું હેડકી આ ક્ષેત્રમાં મારે પાડીઓ નોખવાની છે હા કપાની પાડીઓ પર ચરાવવાની ઓર ચરાવવાના 4-5 તું ચરાવ 4-5 હું ચરાવું ના ભાઈ તમારી મારે નહીં આબુ મજૂર ચમ આ તમારે ઘેર પેલા નહીં આયા મહેમાન ઈવન જ મારે તો છે ને છત્રીનો ઓકળો છે કોક દાડો મારી માર ખાઈ જવું હા હા વેલા વેલા હું તમારે ઘેર આવ્યો તો તે મારા અંગાત ઝઘડો કરી દીધો વગર મફત નો ઝઘડો યાર હું તો મારો પણ તો સંજો લત્તુ બાપને વચ્ચે આવી ગયો એ આવ્યો છે વિચિત્ર મને ખટકે છે પણ જતો નહીં કાઢવો તો છે મારા નહીં ના બેર્યો ને તમારા મહેમાન નો અંગાત મારે સેજે મેર આવે એવો છે જ નહીં. અને આ મહેમાન ગતિ 2 દાડાની વાતો આવ્યો છે 15-20 દાડા થયા પણ ખાતો નહીં અને પેલો મારો સંજો રહ્યા ને એના ખફા ઉપાડી ફરે છે કીધું કે લે પાડીઓ નંગ ખાય બાકી કીધું મને કે એમ ચહકો પડ્યો છે હેડકે માર ભાઈ ના હું બાબુ અંકલ નહીં આવું મારે નહીં કહું છું કે સત્ય મેં ત્યાં ખાલી ખોટા ઝઘડા થયો તો હું તમારે તો ચાણ આવ્યો મજૂરી ખબર એ મહેમાનો તમે તમારા ઘેરથી કાઢજો ને તાને મને બોલાવવા આવજો હું બિંદાસથી તમારે તો મજૂરી કરવા આવ્યો બસ ત્યાં સુધી મહેમાન છે ત્યાં સુધી હું તમારે તો મજૂરી પણ ઘર વગણે આપવા માંગતો નહીં કાઢવો છે પણ જતો નહીં ભેગા. ગમે તે કઈ કાઢો આની કોઈક દવા કરવી પડશે મારે ને સંજય ચા પી લે માન નહીં પીવો ચા ચા પીવો નથી શું કામ વેટ કરાવો છો બાપુજી કે મારે ચા નથી પીવો તું કે મારે ચા નથી પીવો ખાલી ખાલી મજૂરી કરાવો છો મારી પાસે તો બાપુ આઈને પીછી પહેલું તારે ચા પીવો છે કે નહીં પછી પીવું શું કામ ખોટી મહેનત કરાવો છો મારી પાસે ઘરના બીજા ઢગલો કામ છે તો બાબા લેગો ના આવ્યો તું તો મારા અંગાથી બોલતો જ નહીં કદી આ તને કીધું બાપુજી લેગાભાઈ કેમ ના આવ્યા લેગો ભાઈ હું આવે આ ભાઈ રે ને મેં તમારા ભાઈ મારા ઘર જેવો સંબંધ બગાડ્યો લેખા કઈ ઝઘડો કર્યો છે તે લેખો ના પાડે છે કે મહેમાન જો તો જ આવું એ બાપુજી એકલો મારા ભાઈનો વાંક નથી આ લેગાભાઈનો વાંક છે એ લેગાભાઈને સમજવું પડે કે નહીં મારો ભાઈ તો નાનો છે લેગાભાઈ તો મોટા છે કે નહીં લેખાભાઈ મોટા છે પણ મહેમાન ગતિ આવ્યો ને તો લોકોના કઈ ઝઘડા ના કરવાના હોય મહેમાન ગતિ એવું રહેવું પડે મારા ઘર જેવો સંબંધ હતો મારા લેખો હજી કોમ આવતો હતો અમે ના પાડે કે મહેમાન જો તો જ આવું કે ના આવું આયા છે ભાઈ વાગણે તારા બાપુજી આડકતરી રીતે મારા ભાઈને જવાનું નહીં કર્યા જવાનું નહીં કે સાચું કહ્યું લેગાભાઈ બોલ્યા છે કે નહીં બોલ્યા એ તો મને નહીં ખબર પણ તારા બાપુને તો ચોક્કસ મારો ભાઈ ખટકે છે તું બનતા કે ના કઈ કિલ્લા આપવામાં ઊંધી પડે ચાલ ભાઈ
બિસ્તરો પર નથી રહેવું હવે ઉપાડ લે હું નહીં ખાવ હું શું કામ જાઉં એ પેલું અહીંયા તો રે. લે પકડો હું શું કામ જાઉં જવા થોડી આવી છું ખાલી ખાલી નાટક જ કરવો બે જણા ઘર ઘરની બવા